ગુજરાત રાજ્યની ફોજદારી ન્યાય પ્રણાલીમાં વધુ પારદર્શકતા અને સચોટતા લાવવાના ઉદ્દેશ્ય સાથે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનના નેજા હેઠળ આવતીકાલે 15 માર્ચ 2026ના રોજ એક મહત્વપૂર્ણ કાયદાકીય કોન્ફરન્સ યોજાશે। રાજ્યના ગૃહ વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાનારી આ કોન્ફરન્સમાં સરકારી વકીલો, પોલીસ અધિકારીઓ અને તબીબી નિષ્ણાંતો એક મંચ પર આવીને આ ગુના અને સજા વચ્ચેની કડીને મજબૂત બનાવવા વ્યૂહરચના કરશે। રાજ્ય સરકારના આશ્રય હેઠળ યોજાઈ રહેલી આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ સરકારી વકીલો અને પોલીસ તંત્રની તપાસ પદ્ધતિમાં ગુણાત્મક સુધારો લાવવાનો છે। ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરવાથી લઈને અદાલતમાં રજૂઆત સુધીની સમગ્ર પ્રક્રિયાને મજબૂત બનાવવા પર આ કોન્ફરન્સમાં ખાસ ભાર આપવામાં આવશે। કોન્ફરન્સમાં સરકારી વકીલો માટે વિશેષ તાલીમ સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ સત્રમાં કાનૂની બારીકાઈઓ, અસરકારક દલીલો અને કેસને મજબૂત રીતે રજૂ કરવાની કળા શીખવવામાં આવશે। આ ઉપરાંત તબીબી વિજ્ઞાન અને ગુનાશાસ્ત્રના આધુનિક પાસાઓ પર પણ પ્રકાશ પાડવામાં આવશે। આ કોન્ફરન્સનું સૌથી મહત્વનું પાસું ફોરેન્સિક સાયન્સ પર કેન્દ્રિત રહેશે। બેઠકમાં મેડિકલ રિપોર્ટ, ફોરેન્સિક રિપોર્ટ અને DNA પરીક્ષણના અહેવાલોને સમજવા અને તેનું અર્થઘટન કેવી રીતે કરવું તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે। ગુનાહિત કેસોમાં આ તકનીકી અહેવાલો કેવી રીતે નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે અને તેને અદાલતમાં કેવી રીતે રજૂ કરવા જોઈએ તે અંગે નિષ્ણાંતો માર્ગદર્શન આપશે। સુરતમાં યોજાનારી આ કોન્ફરન્સમાં રાજ્યના મુખ્ય સરકારી વકીલો, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને રાજ્ય પોલીસ વડા ખાસ ઉપસ્થિત રહેશે। તેમની ઉપસ્થિતિ આ કાર્યક્રમના મહત્વને વધુ રેખાંકિત કરે છે। આ કોન્ફરન્સથી રાજ્યની તપાસ પ્રણાલી અને કાયદાકીય પ્રક્રિયામાં સકારાત્મક પરિવર્તન આવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે। કાલે 15 માર્ચના દિવસે જો આખા દિવસના વર્કશોપ રાખવામાં આવી છે ડાયરેક્ટર પ્રોસિક્યુશન શ્રી આર પટેલ સાહેબ તરફથી। આમાં જિલ્લા જેટલા બી સરકારી વકીલશ્રીઓ છે, પોલીસ, સુરત શહેરના પોલીસ, સુરત રેન્જના પોલીસ, તમામ ખાસ કરીને એવા અધિકારીઓ જો ઇન્વેસ્ટિગેશન કરતા હોય છે કેસીસમાં, જો ઇન્વેસ્ટિગેશન સ્ક્વોડ હોય છે, આ બધા અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહેવાના છે। પર્પસ એવું છે કન્વેક્શન વધે જોઈએ। આપણા ગુજરાત સરકારશ્રીના એવા અભિગમ છે કે જેટલા બી જો ક્રાઇમ કરતા હોય છે એના લાગવા જોઈએ કે એના ઉપર પૂરા પુરાવા અગર અમે બરાબર રીતે પોલીસ તપાસમાં ગયા કરે અને પછી આપણા જો સરકારી વકીલશ્રીઓ એના બરાબર કોર્ટમાં મૂકે અને કોર્ટ તરફથી કન્વિક્શન થાય, એમાં ક્યાં ક્યાં અમારે ખામીઓ રહી જાય છે, ક્યાં ક્યાં અમારે કોર્ડિનેશનની જરૂરત છે, એના આશયથી જો આવતીકાલના એક જો વર્કશોપ છે એમાં અમે લોકોને બી ઘણા બધા શીખવા મળશે। પર્પસ એવું છે કે એવા વ્યક્તિ જો સમાજ માટે હાનિકારક હોય, જો સમાજમાં એવા ક્રાઇમ કરતા હોય, આ લોકોને ખાસ કરીને જે રીતે વાત થઈ કે ડ્રગ્સના, નાર્કોટિક્સના કેસીસ છે, પોક્સો એક્ટના કેસીસ છે, બહેનો અગેન્સ્ટ જો કેસીસ હોય છે, આ બધા અમારે તમામ કેસોના પ્રાયોરિટીમાં છે કે આ બધા કેસોના વધુ પ્રાયોરિટી રાખીએ છીએ જેથી કે સમાજમાં એવા ગુનેગારો ઉપર એક ભય રહે કે કરશે તો એના સજા થશે। અને જે રીતે અમારા જિલ્લા સરકારી વકીલશ્રીએ ડીજીપીશ્રીએ બતાવ્યા નયનભાઈ કે સૌથી વધુ જો અગર કોઈ કેપિટલ પનિશમેન્ટ થયા છે ડેથના, તો બી આપણા સુરતના જો પૂરી ટીમ, જો સરકારી અમારા વકીલશ્રીઓની ટીમ છે આ લીધી છે, જો નામદાર કોર્ટમાં આપણા બરાબર પુરાવા આધારિત જીરા કરીને કોર્ટમાં તો અમે લોકો બી અમે જવાના છે આવતીકાલને એક એવા દિવસ છે કે અમે બી એના ઉપરથી શીખ લઈને આવનાર સમયમાં પૂરા તૈયારી કે સાથે કે જો બી ઇન્વેસ્ટિગેશન થાય તો અમારે જ્યાં જ્યાં ખામીઓ રહી જાય છે તો આ બધાને કાલે મંથન થવાના છે। અને અમે ઉમ્મીદ છે કે આવનાર સમયમાં ઓર બી વધુ અમે લોકો ગુનેગારો વિરુદ્ધમાં કન્વિક્શન આપણને મળશે। આ દિશામાં અમે લોકો આવતીકાલે બધા ચિંતન મંથન કરવાના છે।